ક્વેશ્ચન નંબર 1 બ પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો 8 ખાલી જગ્યાઓ છે। પ્રકરણ નંબર 1માં જોઈએ। પહેલું છે ખાલી જગ્યા સંખ્યાઓને ગણતરીની સંખ્યા પણ કહેવામાં આવે છે। તો પ્રાકૃતિક સંખ્યા જે હોય છે એને ગણતરીની સંખ્યા કહેવામાં આવે છે। તો અહીંયા આવશે પ્રાકૃતિક। ઓકે, પછી અહીંયા બીજો છે ખાલી જગ્યા એ પૂર્ણ સંખ્યા છે પણ પ્રાકૃતિક સંખ્યા નથી। તો 0 જે છે પૂર્ણ સંખ્યા છે પણ પ્રાકૃતિક સંખ્યા નથી। ત્રીજો છે સરવાળાની તટસ્થ સંખ્યા ખાલી જગ્યા છે। સરવાળાની તટસ્થ સંખ્યા કઈ છે? 0 છે। ગુણાકાર વિશેની તટસ્થ સંખ્યા 1 હોય છે, બરાબર। હવે પાંચમું છે 5/7 પ્લસ ખાલી જગ્યા 5/7, એમાં શું ઉમેરીએ તો આ સંખ્યા આવવાની છે એટલે સરવાળાની જે તટસ્થ સંખ્યા છે એટલે 0 ઉમેરી શકાય છે, તો આ સંખ્યા આવે છે। પછી છઠ્ઠું છે -2/3 બરાબર ગુણાકારમાં ખાલી જગ્યા બરાબર 2/3, આમાં કઈ સંખ્યાનો ગુણાકાર કરીએ તો આ જ સંખ્યા મળે છે એટલે તટસ્થનો નિયમ છે। તો કઈ સંખ્યા છે ગુણાકારની? એક સંખ્યા છે એટલે 1થી ગુણાકાર કરી શકાય। સાતમું છે જેનો છેદ 5 અને અંશ -3 હોય તેવી સમય સંખ્યા લખો। તો અહીંયા શું બોલે છે? અંશ જે બોલે છે 3 છે એટલે અંશ ઉપર હોય અને છેદ જે છે ભાગાકારમાં એટલે નીચે હોય છે એટલે 3/5 એનું આન્સર આવે છે। આઠમું છે -2/5 ગુણાકારમાં 5/2 એનું આન્સર જે છે 2 એકા 2 અને 5 એકા 5 થાય છે, 1 એકા 1 અંક એ અહીંયા આવે છે। પ્રકરણ નંબર 3 જોઈએ। ચોરસના દરેક બહિષ્કોણનું માપ કેટલા હોય છે? 90 અંશનું હોય છે। બીજો છે લંબચોરસનું દરેક બહિષ્કોણનું માપ કેટલા હોય છે? 90 અંશનું હોય છે। ત્રીજો છે નિયમિત અષ્ટકોણના દરેક બહિષ્કોણનું માપ 45 અંશના હોય છે। 45 અંશના હોય છે। નિયમિત ષષ્ટકોણના દરેક બહિષ્કોણનું માપ કેટલા હોય છે? 60 હોય છે। ઓકે, કેટલા હોય છે? 60। પછી પાંચમું છે અહીંયા ચતુષ્કોણમાં ખાલી જગ્યા ચતુષ્કોણમાં સામે સામે બાજુને માત્ર એક જ જોડ સમાંતર હોય છે, જે છે સમલંબ જો હોય છે ચતુષ્કોણ એમાં એક જ જોડ સમાંતર હોય છે, સમલંબ। ઓકે, તમને આવા પ્રકારના વિડીયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં તમને હિન્દીનો સોલ્યુશન અને ગણિતનું સોલ્યુશન મળી જશે, ત્યાંથી તમે જોઈ શકો છો। ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું, કેમ કે આવા રીતના વિડીયો તમને મળતા રહેશે। છઠ્ઠું છે ચતુષ્કોણના બહારના બધા ખૂણાઓના માપનો સરવાળો ખાલી જગ્યા થાય છે। તો કેટલા થાય છે? એમાં થાય છે 360। ઓકે, સાતમું છે નિયમિત ષષ્ટકોણના અંદરના બધા ખૂણાનો માપનો સરવાળો અષ્ટકોણ કીધું છે એટલા માટે 1080 આવશે। ઓકે, આઠમું છે 8 બાજુઓવાળા નિયમિત બહુકોણ ખાલી જગ્યા છે। તો 8 બાજુ હોય તો અષ્ટકોણ હોય છે। ઓકે, ચોથું છે અહીંયા પ્રકરણ નંબર 4માં કોઈ પણ ઘટનાની સંભાવના ખાલી જગ્યા ની વચ્ચે હોય છે, 0 અને 1 વચ્ચે, 0 અને 1 વચ્ચે હોય છે। બીજો છે 52 પત્તામાં ઢગમાંથી એક પત્તું પસંદ કરતા તે રાણી હોય તેની સંભાવના। અહીંયા ધ્યાન રાખવાનું છે રાણી કેટલી હોય છે? રાણી હોય છે 4, 52 પત્તામાં 4 રાણી હોય છે અને અહીંયા કુલ કેટલા પત્તા છે એટલે એ છેદમાં આવી જશે। પછી 4 એકા 4 થાય છે અને 13 ચોક 52 થાય છે, 4 થી 4 ઉડી ગયા એટલે 1/3 એનું આન્સર આવશે। ત્રીજું છે 100 ગુણના પ્રશ્નપત્રમાંથી 101 ગુણ મળવાની સંભાવના છે, નથી આવી શકતા, 101 તો નથી આવતી એટલે અહીંયા અનિશ્ચિત ઘટના છે એટલા માટે 0 આન્સર આવશે। ચોથું છે સૂર્ય પશ્ચિમમાં આથમે છે, આ ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે। તો શું છે? 1 છે, સત્ય છે। ક્યાં આથમે છે? પશ્ચિમમાં આથમે છે એટલા માટે નિશ્ચિત ઘટના છે। બીજો પાંચમું છે 2 સમતોલ સિક્કાઓને ઉછાળતા બંને ઉપર છાપ આવે તેની સંભાવના ખાલી જગ્યા। અહીંયા 2 સમતોલ સિક્કાઓ છે એટલે કુલ કેટલા પરિણામ હોય છે? 4, અને બંને છાપ આવી શકે એટલે 1 હોઈ શકે છે એટલે 1/4 આપશે। વર્તુળને આલેખને પણ કહે છે તો પાઈ ચાર્ટ કહેવામાં આવે છે। શું કહેવામાં આવે છે? પાઈ ચાર્ટ। ઓકે,
સાતમું છે બળતૂર આલેખમાં 20% ખોરાકી ખર્ચ દર્શાવવા વૃત્તાંશનો ખૂણો બતાવીશું। એટલે 20% છે, અહીંયા બોલે છે 20%, એટલે કે અહીંયા 20/100 અને ગુણાકારમાં 360। 1 0થી 1 0 ઉડી ગયા, 1 0થી 1 0, 36 દુ કેટલા થાય છે? 72 અંશ આવે છે। આઠમું છે 1 સેમી બરાબર 5 કિલોગ્રામ હોય તો 32.5 કિલોગ્રામ વજન દર્શાવતા સ્તંભની ઊંચાઈ સેમીમાં હશે। તો અહીંયા શું કરવાનું છે? ભાગાકાર કરવાનું છે। 5થી ભાગાકાર 5 છંગ 30, પછી અહીંયા પોઈન્ટ આવી જશે, 25 થયા, 5 પંજા 25, 6.5 આવે છે। પ્રકરણ નંબર છે અહીંયા પાંચમું છે, પહેલું છે 8ને નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યા વડે ગુણતા ગુણાકાર પૂર્ણ વર્ગ થાય છે। તો એમાં 2થી ગુણાકાર કરી શકાય। 2થી ગુણાકાર કરશો કેટલા આવશે? 16 આવશે। 16 4નું વર્ગ છે એટલે અહીંયા 2 ગુણા કરી શકાય। બીજો છે 18ને નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યા વડે ભાગતા ભાગાકાર પૂર્ણ વર્ગ બને છે। ભાગાકાર કરવાનું છે એટલે 2થી ભાગાકાર કરીએ તો 9 આવે છે, બરાબર? 9 આવે છે એટલે 9નું વર્ગમૂળ કેટલા થાય છે? 3, એટલે 9 પૂર્ણ વર્ગ સંખ્યા છે। અહીંયા 2થી ભાગાકાર કર્યું છે, બરાબર? અહીંયા છે ત્રીજો 39ના વર્ગનો એકમનો અંક। જો અહીંયા 9 છે, 9નું વર્ગ કરીએ તો કેટલા આવે છે? 81, એટલે એકમનો અંક શું આવ્યા છે? 1। 65નો વર્ગનો એકમનો અંક, એટલે એકમનો અંક અહીંયા 5 છે, 5નું વર્ગ કરીએ તો 25, અહીંયા એકમનો અંક 5 આવે છે। પાંચમું છે 50 અને 70 વચ્ચે પૂર્ણ વર્ગ સંખ્યાઓ ખાલી જગ્યા છે। તો કઈ સંખ્યા હોઈ શકે છે? એના વચ્ચે 64 હોય છે, બરાબર? 8નું વર્ગ 64 એ એના વચ્ચે આવે છે। પછી અહીંયા જોઈએ 15નું વર્ગ અને 16નું વર્ગ વચ્ચે પૂર્ણ વર્ગ ના હોય તેવી કુલ સંખ્યાઓ છે। કેટલી? આનું વર્ગ કરીને અને આનું વર્ગ કરીને બાદ કરી દેવાનું એટલે 30 સંખ્યા આવશે। 6, 8 અને ખાલી જગ્યા પાયથાગોરસની ત્રિપુટી છે, તો શું છે? 10 આવશે અહીંયા, ઓકે? અહીંયા છે 1225ના વર્ગમૂળની સંખ્યાઓમાં ખાલી જગ્યા અંકો હશે તો અહીંયા 4 અંકો છે એટલે વર્ગમૂળ કરીએ તો 2 અંકો આપણને મળે છે, કેમ કે જે આ સંખ્યા જે છે એ 35નું વર્ગ છે। તો 35નું વર્ગ 1225 છે, કેટલા અંકો છે? 2 છે, એટલા માટે આવી રીતે આ વિડીયો પૂરું થાય છે। તમને વિડીયો સારું લાગ્યો તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું। મળી બીજા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।